ભાવનગરમાં 100થી વધુ મુખ્ય માર્ગો સહિત આંતરિક રસ્તાઓની હાલત કફોડી બની છે। ભાવનગરની મુલાકાત સમયે મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારો પૂર્વે તમામ રસ્તાઓને સુવ્યવસ્થિત કરવા માટે સૂચનાઓ આપી હતી। જો કે સીએમની સૂચનાને શાસકો ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે। ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે જ્યારે ભાવનગરની અંદર વીવીઆઈપી આવે ત્યારે રોડ રસ્તા થાય એટલે માન્ય વડાપ્રધાન શ્રી આવ્યા અને રસ્તા બનાવ્યા। એ જ સમયગાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની અંદર આવી અને સૂચના આપીને ગયા હતા કે ભાઈ ભાવનગરના તમામ રસ્તાઓ દિવાળી પહેલા સરસ મજાના કરી દેજો। હજી દિવાળીને 20 દિવસની વાર છે। ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે મુખ્યમંત્રીનું આ ભાવનગરના સત્તાધીશો ઘોળીને પી ગયા હોય ને એવું મને લાગી રહ્યું છે અને એનું પણ ન માનતા હોય અને એનાય પણ ઉપરી હોય એવું ભાવનગરની અંદર મને દેખાઈ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે ચૂંટણીલક્ષી હોડો છે એ 13 છે। એસેસમેન્ટ વિભાગ હસ્તકના જે હોડો છે એ જૂના પ્રમાણે આપણે 17 વોર્ડની અંદર કામ કરી રહ્યા છીએ। એસેસમેન્ટ વિભાગ દ્વારા 2017-18 થી જીએસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આમ જોવા જઈએ તો જીએસ સર્વે માટે તેને જૂનું સેટઅપ આપણું 25નું સેટઅપ જૂનું મંજૂર થયેલું છે। આગામી દિવસોમાં જે રીતે વોર્ડને સર્વે થયા છે એની અંદર 5 વોર્ડના સર્વે સંપૂર્ણપણે પૂરા થયા છે। જે નવા ગામો મળ્યા છે એમના પણ સર્વે સંપૂર્ણપણે પૂરા થયા છે। આ ઉપરાંત જે 25નું સેટઅપ હતું એની સામે આઉટસોર્સથી સ્ટાફ રાખીને 80 જણાનો સ્ટાફ અલગથી આઉટસોર્સથી રાખીને આપણે કામ કરાવી રહ્યા હતા। તાજેતરમાં ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસ પર હતા ત્યારે રોડ રસ્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। કારણ કે જે વડાપ્રધાનનો માર્ગ હતો ત્યાં આગળ તાત્કાલિક રાતોરાત કરોડોના ખર્ચે રસ્તાનું નિર્માણ થયું, પરંતુ લાંબા સમયથી ભાવનગર શહેરમાં 100થી વધારે રસ્તાઓ છે તે બિસ્માર પડ્યા છે। મુખ્યમંત્રીએ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્યભરમાં દિવાળી પર્વ પહેલાં તમામ રસ્તાઓ છે તેનું નિર્માણ અને રિપેરિંગ કામ થઈ જવું જોઈએ। તેમ છતાં પણ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઘણા રસ્તાઓ છે બિસ્માર બન્યા છે, તેમજ જે રસ્તાનું કામ ચાલુ છે તે ગોકુળગાય ગતિએ શરૂ છે। હાલ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે વડાપ્રધાનના આગમન સમયે રાતોરાત જો રસ્તા બની શકતા હોય તો જનતાના પ્રશ્ન છે તે રાતોરાત કેમ સોલ્વ નથી થતા। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।